ભણતા વિદ્યાર્થીઓ પાસેથી ફી માંગવામાં આવી હોવાના વાલીઓના આક્ષેપ। ભૂલકા ભવન સ્કૂલના સંચાલકો દ્વારા ફી માંગવામાં આવી રહી હોવાના આરોપ કરાયા। ફી નહીં ભરો તો 2 દિવસમાં એલસી લઈ જવા શાળા સંચાલકે વાલીઓને આપી સૂચના। આરટી યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે મફત શિક્ષણ। આરટીઈ એક્ટ નિયમ તોડી વાલીઓ પાસેથી શાળા સંચાલકો માંગી રહ્યા છે ફી। વાલીઓની આવક વધુ હોવાનું કહી શાળા સંચાલકો માંગી રહ્યા છે ફી। શાળા સંચાલકો દ્વારા ફી માંગવામાં આવતા વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો। મારું નામ મોહિની છે। મારી છોકરી પહેલા ધોરણમાં ભણે છે આરટી રાના ભૂલકા ભવન સ્કૂલ અડાજણમાં આવેલી છે। અત્યારે 6 મહિના ભણાવીને પછી મેડમ એમ કહે છે કે તમારી આવક વધારે છે, તમે એલસી લઈ લો અને બીજી સ્કૂલમાં પ્રોસેસ ચાલુ કરો। હવે અમે અત્યારે અડધર ભવિષ્યમાં એનું બગડે તે પણ અમારે તો જોવાનું અને છોકરાના મગજ પર પણ કેવી અસર થાય કે અમારે અડધું આમ ભણવાનું, અડધું પેલી બાજુ ભણવાનું। અમારો ખાલી એટલો જ એ છે કે જાણે તમે આટલું ભણાવી લો ને બીજા વર્ષથી તમે ટ્રાન્સફર કરી દો। પહેલા ધોરણમાં ભણે છે। અમારી માંગ એટલી જ છે કે અમને આટલા મહિના કરાવી લે 3 મહિના અને પછી બીજી સ્કૂલમાં ટ્રાન્સફર આપી દે બસ। એલસી હા એલસી આપવાનું કીધું છે કે તમે એલસી લઈ લો અને 2 દિવસમાં લેખિત આવી જશે એવું કીધું છે। મારું નામ નિકુલ જુનાગઢ છે। આરટીએમાં મારા છોકરાનો નંબર લાગેલો છે। 1 વર્ષ દિવસ થયો છે અને આ લોકો સ્કૂલ તરફથી એટલું બધું મને પ્રેશર મૂકવામાં આવે છે કે એ લોકો જ્યારે હોય ત્યારે અમને એવું કહે છે કે તમારું એલસી તમે લઈ જાઓ, અમારે તમારા છોકરાને નથી ભણાવવાના અથવા તો તમારે અમારા છોકરાને ભણાવવો હોય અહીંયા સ્કૂલમાં તો તમે ફી ભરો। આવું અમને દબાણ વારા ઘડીએ કર્યા કરે છે। સ્કૂલ પરથી અમને બહુ દબાણ આપે છે અને પ્રેશર આપે છે। શાળાના આચાર્ય ભૂલકા ભવન સ્કૂલ છે અડાજણમાં આવેલી છે। છોકરાનું નામ શું છે? વિવાન નિકુંજભાઈ ઉનાગર વિદ્યાર્થીનું નામ છે અને બહુ તકલીફ પડે છે અને લોકો સ્કૂલમાં તરફથી કોઈ સુવિધા આપતા નથી અને છોકરાને લેવા મૂકવા માટે વાલીને પોતાને આવવાનું રહેશે। રિક્ષામાં તમે મોકલશો તો ચાલશે નહીં અને અમારા જે છોકરા છે ત્યાં બીજા છોકરાઓ છે તો આ છોકરા સાથે અમારા છોકરાઓને બેસવા પણ નથી દેતા અને જ્યારે લંચ પડે છે ત્યારે અમારા છોકરાને સાઈડમાં રહેવાનું અને પછી જમવાનું। આવો બધો પણ ભેદભાવ રાખે છે સ્કૂલમાં। તો હું બધાને એવું કહેવા માંગુ છું કે આરટીઓમાં જે કોઈ વાલીઓ એડમિશન લેવા માંગતા હોય તો ભૂલકા ભવનમાં જશો નહીં, બહુ જ હેરાન પરેશાન થઈ જશો। અમે બહુ હેરાન છીએ અત્યારે। હું સોનલબેન દેસાઈ। વાલીઓ જે આજે રજૂઆત કરે છે કે ભાઈ અમે આરટીઈના વાલીઓને એલસી આપ્યા, એ વાત સદંતર ખોટી અને પાયાવિહોણી છે। મારી શાળામાં અત્યારે હાલમાં 37 થી 38 જેટલા આરટીઈના બાળકો ભણી રહ્યા છે। તેમાંથી સરકારના કહેવા મુજબ અમે 11 ફાઇલો રજૂ કરેલી ડીઈ ઓફિસમાં કે જે વાલીઓના ડોક્યુમેન્ટ એમણે બતાવ્યા એના કરતાં ખોટા હતા। બેંક સ્ટેટમેન્ટમાં વધારે આવક છે, એ લોકોના વધારે પગાર છે, આમાંથી ઘણાએ તો વિદેશ પ્રવાસ પણ કર્યા છે દિવાળી દરમિયાન। એવી ફાઇલો અમે રજૂ કરી છે અને ઓન પેપર ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે, જેના આધારે ડીઈ ઓફિસમાં શુક્રવારે અમારી સુનાવણી હતી અને તેમાં ડીઈઓ સાહેબે પોતે વાલીઓને જે કહેવાનું હતું કાગળિયા જોઈને એ જણાવ્યું છે। એટલે અમે કોઈ વાલીને હજુ સુધી એલસી આપ્યું નથી। ઓરમાયું એટલે શું? કઈ જાતનું? બિલકુલ નહીં, બિલકુલ નહીં। ક્લાસમાં અત્યારે અમારા કેમેરા પણ ચાલુ છે। ક્લાસમાં બધાની સાથે ભણે છે, બધાની સાથે રમે છે। રમતના પીરિયડમાં ડ્રોઈંગ હોય તો પણ એ લોકો જેમ છે તેમ જ બધું ચાલે છે। કોઈ સાથે કશું જ થતું નથી। પણ આ વાલીઓને વારંવાર આ રીતે સ્કૂલને પેપરના પાને કે મીડિયામાં ચગાવીને લાઇમલાઇટમાં રહેવું છે। કોઈ અલગ એટલે કઈ રીતે? બેન્ચ પર 2 બાળકો બેસે તો એ તો ક્લાસની સાથે જ બેઠા છે। અત્યારે પણ તમે જાઓ, ના બિલકુલ નહીં, ના બિલકુલ નહીં। વાલીઓ તદ્દન ખોટું બોલે છે। એલસી આપવામાં આવશે વાલીઓને? કોઈ એટલે સાહેબ જો એમનો પ્રવેશ રદ કરશે તો એમને જાતે કરવો જ પડે ને ભાઈ। એમના કાગળિયા જોઈને જો ઓફિસમાંથી એમનો પ્રવેશ રદ થાય કે ભાઈ તમે ખોટા દસ્તાવેજો મૂકીને પ્રવેશ મેળવ્યો છે તો સરકારના નિયમ પ્રમાણે જ એમનો પ્રવેશ રદ થાય। મારે નથી કરવાનો હતો। હા, ઘણા બાળકો તો એવા છે કે જે 2000 રૂપિયા જેટલું મહિને રિક્ષાનો ખર્ચ ભોગવે છે।
એટલે તમે વર્ષના ગણો તો 12 દુ 24,000 અને રિક્ષાવાળાનું મારી પાસે સ્ટેટમેન્ટ છે કે હું 12 મહિનાના પૈસા લઉં છું, મતલબ કે 24,000 થયા. તો એની સામે સરકાર મને આ બાળકની 13,000 રૂપિયા ફી આપે છે. તો ફી કરતાં તો વાલી રિક્ષાવાળાને વધારે ખર્ચે છે. અને આ બધા વાલીઓના ઘરોમાં તમે જો તપાસ કરતા જોશો તો ઘરમાં એસી પણ છે. એ લોકો દિવાળીમાં કે મે વેકેશનમાં 10 થી 12 દિવસ ફરવા પણ જાય છે સારી રીતે. એટલે ખોટી રીતે મેળવેલા એડમિશનો છે. બ્યુરો રિપોર્ટ AB48 ન્યૂઝ બારડોલી.